નથી લેતી, બધાને ભૂખ લાગી છે, પણ વ્યવસ્થાના ભાગરૂપે આપણે એ વ્યવસ્થામાં જોડાઈશું. મંચસ્થ મહાનુભાવો પોતાનો કિંમતી સમય ફાળવી અને અહીં પધારેલ છે, એટલે અમારી સંસ્થા પરિવાર વતી હું હૃદયપૂર્વક આપ સૌનો આભાર માનું છું. આપણા આમંત્રણને માન આપીને ખૂબ જ વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં દરેક વ્યક્તિ અહીંયા આવી છે અને મન મૂકીને અહીંયા દાનની સરવાણી વહેવારી છે. આવા દરેક દાતાશ્રીઓનો હું સંસ્થા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. એવા જ આપણા કાર્યક્રમના જે રાજસ્વી મહેમાનો દિવેશભાઈ અકબરી, રમેશભાઈ ટીલાડા, રમેશભાઈ મુંદ્રા, આમનો પણ હું હૃદયપૂર્વકનો આભાર માનું છું. આપણા આમંત્રણને માન આપીને અહીં પધારેલ મંચસ્થ મહેમાનો સિવાય જે વાલીઓ, આજે દીકરીઓનો મળવાનો દિવસ છે અને એમના માટે અહીં ઉપસ્થિત થયા છે અને આખો કાર્યક્રમ શિસ્ત સાથે જેમણે માણ્યો છે, એ બધા જ વાલીઓ, દીકરીઓ, બહેનો બધાનો હું સંસ્થા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. સ્પેશિયલ થેન્ક્સ મહેન્દ્રભાઈ આણંદાણી અને તેની લતીપર મંડળીનો કે તેમણે આપણને અહીં એક એવું તાજસ દ્રશ્ય ખડું કરી દીધું હતું અને એ જોઈને દરેક વિદ્યાર્થીની બહેનોને એમાંથી પ્રેરણા પણ મળી છે અને આપણને મનોરંજન પણ મળ્યું છે. એટલે લતીપર રાસ મંડળીનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અમારી નાની નાની બાળાઓએ માર્ગદર્શક શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જે કૃતિઓ રજૂ કરી છે, એમાંથી એક કૃતિ રહી પણ ગઈ છે. એ બહેનોના ચહેરા જોઈને પણ મને દયા આવે છે, કારણ કે એમને એ કૃતિ રજૂ કરવી હતી અને ખૂબ સમય થઈ ગયો છે, પણ વ્યવસ્થાને માન આપીને બહેનો હસતા ચહેરા રાખે છે. એટલે વિદ્યાર્થીની બહેનો અને શિક્ષકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું. યુવા સોશિયલ ગ્રુપ જે અહીંયા દરરોજ જે કાંઈ કામગીરી હોય એ કરવા માટે તત્પર હોય છે, તેમનો પણ હું સંસ્થા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. આમ તો દરેક વખતે આભાર વડીલો અને જે અધ્યક્ષ હોય એમનો જ હોય, પણ મેં અહીંયા જુદું એટલા માટે કર્યું છે કે ભાઈ તો અમારા છે, એટલે ઘરના સભ્યોનો આભાર વ્યક્ત કરવો એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી, પણ કાર્યક્રમની દ્રષ્ટિએ હું અહીંયા એમનો અને પાનસરિયા સરનો બંનેનો આભાર વ્યક્ત કરું છું. આપણે આજે ભવ્ય કાર્યક્રમ કર્યો છે, એ કાર્યક્રમને સ્મૃતિમાં કંડા